નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલમાં। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આઈએમપીના ડોઝ સાથે આપણે એક બીજો આઈએમપીનો વિડીયો લઈને આવી ચૂક્યા છે। એ પણ સ્ટાન્ડર્ડ 11 સ્ટેટ આઈએમપી દાખલા અને થિયરી લઈને આવી ચૂક્યા છે। ફર્સ્ટ એક્ઝામ 2026 વિદ્યાર્થી મિત્રો 100% આ જ આવવાના છે। એટલા માટે તમારા દોસ્તોને આ વિડીયો શેર કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। ઓકે, બાકી તો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ। તો વિદ્યાર્થી મિત્રો, સ્ટેટના આઈએમપીમાં આપણે ફૂલ થિયરી અને વ્યાખ્યા અને દાખલાના આઈએમપી લાવી દીધા છે। તો પહેલાં તો સૌથી પહેલાં એક સૂચના વાંચી લો કે સેક્શન સીની વ્યાખ્યા તૈયાર કરવી જરૂરી રહેશે, બરાબર। સ્ટેટમાં ચેપ્ટર 1માં શું પૂછાશે થિયરીમાં એ આજે હું તમને કહેવાનો છું। તો શરૂઆત કરી લઈએ કે પહેલું છે કે ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં પીસી મહાનોબિટ્સનું શું પ્રદાન છે, બરાબર। એક આ ક્વેશ્ચન છે। ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી વચ્ચેનો તફાવત જણાવો, તફાવત કરવાનું રહેશે તો બરાબર તમારે। પછી પ્રશ્નાવલી રીતની ચર્ચા કરો અને ટપાલ દ્વારા પ્રશ્નાવલીની ચર્ચા કરો, બરાબર। એક આ પણ પ્રશ્ન છે। પછી પ્રાથમિક ગૌણ માહિતી વચ્ચેનો તફાવત જણાવો, બરાબર। પ્રાથમિક અને ગૌણ માહિતી વચ્ચેનો તફાવત। પછી પ્રત્યક્ષ તપાસ દ્વારા પ્રાથમિક માહિતી મેળવવાની રીતની ચર્ચા અને પરોક્ષ તપાસ દ્વારા પ્રાથમિક મેળવવાની રીતની ચર્ચા, બરાબર। આ બેમાંથી એક ક્વેશ્ચન તમારે પૂછાઈ શકે છે, મોસ્ટ આઈએમપી છે, બરાબર। પછી છે આંકડાશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસની ચર્ચા કરો અને પ્રત્યક્ષ તપાસના ગેરલાભ અને પરોક્ષ તપાસના લાભ અને ગેરલાભ, બરાબર। આ બેમાંથી એક ક્વેશ્ચન આવી શકે છે અને આ બેમાંથી એક ક્વેશ્ચન આવી શકે છે અને આ બેમાંથી, બરાબર। ટોટલ મતલબ કે તમારે મેં તમને કીધા 6 તમે જેવા આમાંથી 10માં તમે 6 જેવા ક્વેશ્ચન તૈયાર કરશો તો તમને આવી જશે, 1-2 તો તમારી ક્વેશ્ચન આવડી જ જશે, બરાબર। હવે આપણે આગળ વધીએ। આનો પહેલાં સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો, બરાબર, એટલે શું તમને તકલીફ ના પડે। ચલો હવે આપણે આગળ વધીએ। સ્ટેટમાં ચેપ્ટર 2 માટે થિયરીમાં શું આવશે પહેલાં તો આપણે જોઈ લઈએ કે વ્યાખ્યા કઈ આવશે, બરાબર। ચેપ્ટર 2માં તો ચેપ્ટર 2માં જે વ્યાખ્યા જે છે એ પહેલાં આવશે ગુણાત્મક માહિતી આવશે, સંખ્યાત્મક માહિતી આવશે, બરાબર। પછી સતત આવૃત્તિ વિતરણ આવશે, અસતત આવૃત્તિ વિતરણ આવશે, નિવારક સતત આવૃત્તિ વિતરણ આવશે, અનિવારક સતત આવૃત્તિ વિતરણ આવશે, બરાબર। આ બધી વ્યાખ્યા તૈયાર કરવી જરૂરી છે કેમ કે વ્યાખ્યામાં કોઈ પણ વ્યાખ્યા આવી શકે છે, બરાબર। જેમ કે ગુણાત્મક માહિતીની વ્યાખ્યાનો 1 માર્ક્સ આવી જાય અને સંખ્યાત્મક માહિતીનો એક કરીને એમ પૂછી લે, બરાબર। પછી આપણે આગળ વધીએ, આનો એકવાર સ્ક્રીનશોટ લઈ લો, બરાબર। પછી આપણે આગળ વધીએ થિયરી માટે કે થિયરીમાં સેક્શન સીમાં કયા પ્રશ્નો આવી શકે છે ચેપ્ટર 2ના। તો એમાં આવી શકે છે અનિવારક સતત આવૃત્તિ વિતરણની વર્ગસીમા પરથી વર્ગસીમા બિંદુઓના શોધવાના સૂત્રો જણાવો, નિવારક સતત આવૃત્તિ વિતરણ અને અનિવારક સતત આવૃત્તિ વિતરણ વચ્ચેનો તફાવત, આકૃતિની મર્યાદાઓ। એક આ આઈએમપી છે, એક આ બીજો પણ આઈએમપી છે, તૈયાર કરી લેજો વિદ્યાર્થી મિત્રો, બરાબર। કોષ્ટક રચનાના ઉપયોગો, કોષ્ટક રચના માર્ગદર્શનનો નિયમ અને એક માપી આકૃતિ, બરાબર। આમાંથી મેં તમને મોસ્ટ આઈએમપી કયા કીધા, એક આ બીજો અને એક આ ત્રીજો, બરાબર। તો તૈયાર કરી લેજો વિદ્યાર્થી મિત્રો, એકવાર આનો સ્ક્રીનશોટ લઈ લો, બરાબર, ચેપ્ટર 2નો। પછી આપણે આગળ વધીએ। ચેપ્ટર 2ના જે દાખલા કયા આવવાના છે તો ચેપ્ટર 2ના જે દાખલા જે છે સ્વાધ્યાય 2.1માં 2, 4, 5, 7, 9, 10, 2.2માં 2, 3, 5 અને 2.3માં પાસની સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ લગતા દાખલા આવી શકે છે। સેક્શન સીમાં 7, 9, 11, સેક્શન ડીમાં 8, 9, 12, 14 અને સેક્શન ઈમાં 2, 5, 7, 9, 10, બરાબર। પછી જો વિદ્યાર્થીઓ તો તમે આ સ્ક્રીનશોટ લઈ લો। પછી આપણે ચેપ્ટર નંબર 3 તરફ આગળ વધીએ, બરાબર। એકવાર સ્ક્રીનશોટ લઈ લો, મસ્ત, બરાબર। પછી આપણે આગળ વધીએ। ચેપ્ટર નંબર 3ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 3માં થિયરી માટે જે પ્રશ્નો આવવાના છે, બરાબર, હું તમને વ્યાખ્યા પછી કહું, પહેલાં પ્રશ્નો જોઈ લઈએ આપણે કે પ્રશ્નો કયા આવવાના છે। બહુલકના લાભ જણાવો, બરાબર, એક આ પ્રશ્ન આવી શકે છે। કયા પ્રકારની માહિતીમાં મધ્યક કરતાં મધ્યસ્થ ચઢિયાતું હોય, કઈ સરેરાશને ઇષ્ટતમ સરેરાશ કહેવાય છે, શા માટે, આદર્શ સરેરાશના લક્ષણો, સ્થાનીય સરેરાશ સમજાવો, બરાબર। આ ક્વેશ્ચન છે। આ ક્વેશ્ચનમાંથી
જો વિદ્યાર્થીઓ આજે ત્રીજો જે ક્વેશ્ચન છે, કઈ સરેરાશના ઇષ્ટતમ સરેરાશ કહેવાય, એક આ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, તૈયાર કરી લેજો. આદર્શ સરેરાશના લક્ષણો એક આ પણ છે આઈએમપી, તો આ પણ તૈયાર કરી લેજો. બરાબર, મતલબ કે મેં તમને આજે કીધા ત્રીજો અને એક આ ચોથો, બરાબર, એ મોસ્ટ આઈએમપી છે એટલે મેં તમને કીધા. તો વિદ્યાર્થી મિત્રો, કેમ કે સ્ટેટમાં શું છે, મોટા ભાગના લોકો થિયરી તૈયાર કરતા નથી, એટલે હું તમને જે આઈએમપી જે થિયરી આપું છું એમાંથી પણ હું તમને મોસ્ટ આઈએમપી થિયરી અંદરથી કહું છું કે શું શું આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે વ્યાખ્યા જોઈ લઈએ. બરાબર, હવે વ્યાખ્યા તો આમાં 3 જ છે: ભારિત મધ્યક, મધ્યવર્તી સ્થિતિનું માપ અને ગુણોત્તર મધ્યક. ઓકે, આનો સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. સ્ટેટના આ વ્યાખ્યા છે. બરાબર, તો આ 3 વ્યાખ્યા તમારે તૈયાર કરવાની રહેશે. પછી આપણે દાખલા જોઈ લઈએ. તો દાખલામાં વિદ્યાર્થી મિત્રો 3.1માં 2, 5, 6, 7 છે. 3.2 3.3 આખું, એટલે કે આખું એટલે કે 3, 5 દાખલા હશે અંદર. બરાબર, 3.4માં 3 અને 4. બરાબર, સ્વાધ્યાય 3.4માં ત્રીજો અને ચોથો, સ્વાધ્યાય 3.5માં ત્રીજો અને પાંચમો સેક્શન સીમાં, 8, 10, 12, 13 સેક્શન ડીમાં 8, 10, 11. બરાબર, અને સેક્શન ઈમાં 1, 3, 7, 8 અને સેક્શન એફમાં 3, 5, 7. બરાબર, આનો તમે સ્ક્રીનશોટ લઈ લીધું જ હશે. બરાબર, તો આપણે આગળ વધીએ. બરાબર, સ્ટેટમાં ચેપ્ટર નંબર 4 આપણે જોઈ લઈએ. ચેપ્ટર નંબર 4માં આપણે પહેલાં પ્રશ્નોની વાત કરી લઈએ. તો પ્રસારના નિરપેક્ષ માપોના નામ, પ્રસારમાનના લક્ષણો, ચતુર્થક અને પ્રમાણિત વિચલનના લાભ અને ગેરલાભ, એટલે કે ચતુર્થકના પણ લાભ આપણે અને ગેરલાભ પણ જણાવવાના, પ્રમાણિત વિચલન પણ લાભ અને ગેરલાભ જણાવવાના. બરાબર, પછી પ્રમાણિત વિચલન એટલે શું, આની વ્યાખ્યા તૈયાર કરી લેજો. બરાબર, પ્રમાણિત વિચલન એટલે શું, તે શા માટે શ્રેષ્ઠ માપ ગણાય છે. બરાબર, તો આમાંથી હું તમને આઈએમપી કહું તો એક આ ત્રીજો છે અને એક આ ચોથો છે. તો આ ત્રીજો અને ચોથો તૈયાર કરી લેજો. બાકી તો ખાલી પ્રસાર નિરપેક્ષના માપોના નામ યાદ રાખી લેજો. બરાબર, ખાલી નામ યાદ રાખી લેશો તો પણ તમને માર્ક્સ મળી શકે છે. ખાલી નામ યાદ રાખી લેજો, પ્રસાર નિરપેક્ષ માપોના નામ. ઓકે, પછી આપણે આગળ વધીએ કે આની વ્યાખ્યા કઈ આવશે. કે વ્યાખ્યા આવશે: વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન, પ્રમાણિત વિચલન, ચલનાંક, પ્રસાર નિરપેક્ષના માપ અને પ્રસાર સાપેક્ષના માપ. ઓકે, આ બેમાંથી એક આવી શકે છે. પ્રસાર નિરપેક્ષના માપ અને પ્રસાર સાપેક્ષના માપમાંથી એક વ્યાખ્યા આવી શકે છે. તો તૈયાર કરી લેજો. આનો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર, અને આનો પણ સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, હવે આપણે ચેપ્ટર 4ના આપણે દાખલાની વાત કરીએ. તો ચેપ્ટર 4માં દાખલામાં 4.1માં ત્રીજો અને ચોથો આવશે. બરાબર, 4.2 આખું એટલે કે એમાં 2, 3 દાખલા હશે. બરાબર, પછી આપણે 4.3માં જોઈએ તો ચોથો અને પાંચમો. 4.4માં ત્રીજો, ચોથો અને પાંચમો. હવે 4.5 અને 4.6 એ આખું છે, એમાં પણ 4, 5 દાખલા હશે. તો એ તૈયાર જોઈ લેજો. સેક્શન સીમાં 5, 6, 8, 10, 11. સેક્શન ડીમાં 9, 11, 12, 13. બરાબર, સેક્શન ઈમાં 3, 5, 6 અને સેક્શન એફમાં 2, 4, 8. વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમે આ સોલ્યુશન, મતલબ કે તમે આ જે મેં તમને જે આઈએમપી આપ્યા છે એનું તમે સોલ્યુશન કરશો અને અમારા આઈએમપી ફોલો કરશો. તો વિદ્યાર્થી મિત્રો, તમને પાસ થવામાં, તમને સારા માર્ક્સ લાવવામાં કોઈ નહીં રોકી શકે. બરાબર, કેમ કે આ મોસ્ટ આઈએમપી દાખલા છે. 100% વિદ્યાર્થી મિત્રો તમને આ જ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો નીચે કમેન્ટ કરીને જજો. ઓકે, અને તમારા દોસ્તોને આ વિડીયો શેર કરી લેજો. બાકી તો આપણે મળીએ એક આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક ધ બેસ્ટ. ઓકે, મળીએ.